નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા મંદિરની વાત કરવાના છીએ જે એક પવિત્ર અને ઐતિહાસિક જે જગ્યા કહેવાય છે અને તે જગ્યાનું નામ આસોડા છે, જ્યાં આગળ શિવજી ભગવાનનું મંદિર આવેલું છે. અને આ શિવજી ભગવાનનું મંદિર બે નામોથી ઓળખાય છે, એક જસમલનાથજી મહાદેવ મંદિર અને વૈજનાથ મહાદેવ મંદિર. અને આ મંદિરનું બાંધકામ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે સોલંકી વંશના રાજાઓ હતા ત્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ મંદિરની માન્યતા એવી છે કે ત્યાં જે લોકો રહે છે ગામની અંદર, તે લોકો એવું કહે છે કે આ મંદિર ભૂતો દ્વારા બનાવવામાં આવેલું હતું. ભૂતો અહીંયાથી જ્યારે પસાર થતા હતા ત્યારે એક રાતની અંદર તે મંદિરનું બાંધકામ કર્યું અને જ્યારે દિવસ એટલે કે સવાર પડી ત્યારે તે મંદિરનું કામ અધૂરું જ રહી ગયું અને આજે પણ એ અધૂરું જ છે. તો તમે મારી સાથે વિડીયોની અંદર બનેલા રહેજો, જેથી કરીને જે બાંધકામ અધૂરું રહ્યું છે તે અને જે મંદિર બનાવ્યું છે તે હું તમને બતાવું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે અમે લોકો આવ્યા હતા આસોડિયા ગામની અંદર, જે આગળ એક મંદિર આવેલું હોય જે ભૂતો દ્વારા બનાવવામાં આવેલું હોય. અને જે ભૂતોએ એક રાતની અંદર તે મંદિર બનાવવાનું ચાલુ કર્યું હતું અને જ્યારે દિવસ ઉગ્યો ત્યારે એ મંદિરનું કામ અધૂરું મૂક્યું અને ત્યારથી એ મંદિરનું કામ અધૂરું હોય. તો તમે બ્લોગની અંદર બનેલા રહેજો, હું તમને એ મંદિર બતાવું. જો આપણી આ મંદિર જે રીએ બધા લોકો આગળ જતા રહ્યા અને હું પાછળ આપણો બ્લોગ ઉતારવાનો, એટલા માટે જો હું તમને બતાવી દઉં. જો આટલા 3-4-5 મંદિરો જો તમને બતાવું. પેલું એક આ મંદિર, પછી આ પાછળ જે દેખાય મોટું મંદિર જો કયા ભગવાનનું? ભોળાનાથ. શિવજી ભોળાનાથનું મંદિર હ. જો હું તમને બતાવું, બધા લોકો અંદર, હું તમને લઈ જાઉં અંદર. જો આ રહ્યું આ મંદિર. એક દારામ બધાઈ ગયું. તો તમને મંદિર બતાવો અંદર. જો આ મંદિર જે બનાવ્યું, મંદિરનો કોઈનો ઇતિહાસ ખબર હોય તો કહેજો. આ મંદિરનો ઇતિહાસ શું હોય? મંદિર કઈ રીતે બનાવ્યું? બોલો. આપણને તો જૂનો પુરાણો ઇતિહાસ કોઈ લેખ કોઈ સા નહીં, બરોબર છે. આ મંદિર જોઈને આ દર્શન કર્યો, જે તે વખત ગયા કે જૂના વખતનું આહેરા વખતનું બનાવેલું, ક્યાંનું બનાવેલું હોય. પણ બધા લોકો એવું કહે કે આ મંદિર ભૂત લોકોએ બનાવ્યું હતું, કે જે લોકો એક રાતની અંદર બનાવ્યું હતું. વાત સાચી કે ખોટી? એક રાતમાં તો ભગવાન જોણા હોય તો આપણને જો ખબર છે આ તો પુરાણી મંદિર છે, અમે એટલું કહીએ. કને બનાવ્યું કને નહીં બનાવ્યું એ તો કોને ખબર. જો હું તમને પાછળ જે બીજા મંદિર પણ બતાવું, તમે વિડીયોની અંદર બનેલા રહેજો. જો આ બાજુમાં મંદિર તમને બતાવી દઉં. જો આ મંદિરની જે કોતરણી હોય એ તમને બતાવી દઉં, જે આપણે પહેલા જમાનાની અંદર જે લોકો પહેલા કરતા હતા, કઈ રીતે કરતા હતા એવું તમને બતાવજો. જો આજે કોતરણી કામ જાતે કોતરેલું, પહેલા કોઈ મશીન એવું કોઈ હતું નહીં, ત્યારે આ મંદિરની કોતરણી થયેલી હતો ચારે બાજુ. જેટલા પણ મંદિર દેખાય તો બધા જાતે કોતરણી કરેલી હોય, જે નકશીલ કામ કહેવાય આપણે.
તો હું તમને વિડીયોની અંદર બની રહ્યો. જો આ એક બીજું મંદિર રહ્યું. જો આ કયા ભગવાનની મૂર્તિ છે. જો આ નીચે ગાર્ડન. જો ચારે બાજુ બતાવું તમને. જો આ મંદિર અધૂરું હો. નીચે પણ ઘણી બધી મૂર્તિઓ. જો તમને બતાવું. તો આસોડા ગામનો ઇતિહાસ જો કોઈને ખબર હોય તો તે કમેન્ટની અંદર લખજો. ચારે બાજુ ગાર્ડન, ત્યાં આગળ પાણી પીવાની પણ વ્યવસ્થા, જે આગળ હું તમને લઈ જાઉં. જો તો જો ગાઈડ નીચે આ મંદિર વિશે કંઈક લખેલું હોય, જો હું તમને બતાવું. તમે લોકો તેને ટ્રાન્સલેટ કરીને જોઈ લેજો. જો આ નીચે રહ્યું એવું તમને ત્યાં લઈ જાઉં. જો આ માં બાને પાછળ રહી ગયો ને એટલે ફરીથી ઉતારવું હો. જો આ રહ્યા. જો ઉતારી દીધું. બસ આવતો. તો જો ગાઈસ નીચે ગાર્ડન હોય પણ હજુ એની અંદર કામ ને એવું ચાલુ હોય. ત્યાં આગળ પીવાની પરબ. જો ઠંડા પાણીની. જો આ ઠંડા પાણીની પીવાની પરબ અને આ ગાર્ડન. તમને લોકોને નીચે લઈ જાઉં. જો જો આપણા આગળ જે હોય એ ગાર્ડન હોય, પાછળ મંદિર તમને દેખાય. તો જો ગાઈસ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ગામ એટલે કે આસોડા ગામનો મંદિરનો જે ઇતિહાસ જો કોઈને ખબર હોય તો તે કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. હવે આપણે મળીએ એક નવા વ્લોગમાં.